गुड मॉर्निंग गाइस, आप तो पहुंची गया है रामपुरा ચોકડી। રામપુરા ચોકડી નવું પુલનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે। અહીંયા આપણે હવે વળી ગયા છીએ બસ તરફ જવા માટે। સીધો રસ્તો જઈ રહ્યો છે માનવ આશ્રમ ચોકડી તરફ। અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ લઈ લઈશું। આપણે જઈ રહ્યા છીએ મહેસાણા જોબ માટે। જોબ માટે એટલે કે જોબ પર જઈ રહ્યા છીએ। રામપુરામાં આવી ગયા છીએ આપણે। રામપુરા આપણે જઈએ હવે ફોકસ તરફ પહોંચવા આવી ગયા છીએ। ગામમાં એન્ટ્રી કરી દીધી છે આગળ। ત્યાં જાવ એટલે મોટું ટાવર જ દેખાય છે। હમણાં થોડા દિવસ પહેલાં આપણે ફોકસનો બ્લોગ બનાવ્યો હતો, એ જ રસ્તો છે। અમને બદલે છે અહીંયા ફોકસ નામ પહોંચી ગયા છીએ। સરસ મજાની વાતાવરણ બંધાઈ ગયું છે। વરસાદનો માહોલ થઈ ગયો છે અને ચારે તરફ લીલોતરી છવાઈ ગઈ છે। સુંદર મજાનું મસ્ત લીલોતરી દેખાય છે ચારો તરફ। આપણને હનુમાન દાદા દેખાય રહ્યું છે। પંચમુખી હનુમાન જે છે દર્શન કરવા આવો અહીંયા। આપણે મહેસાણા થોડીક વારમાં પહોંચવા આવીશું। આવી જાય છે રસ્તાઓ નાના મોટા આવતા રહે છે। મહેસાણાની ખારી નદી તમને બતાવીશું। તો બસ આવી જ ગઈ ખારી નદી। આ છે મહેસાણાની ખારી નદી। સવાઈ ગઈ છે। તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ મહેસાણામાં। હવે આ મહેસાણાનો એરિયા છે, કસ્બો એરિયા છે। આ મંદિર છે બૌદ્ધર્માનું, તમે જોઈ શકો છો ગાઈસ। કસ્બા એરિયા છે મહેસાણાનો, જોઈ શકો છો તમે। હવે અમે પહોંચી જઈશું શાક માર્કેટવાળા એરિયામાં। અહીંયા દર રવિવારે ગુજરી ભરાય છે, જ્યાં સસ્તી વસ્તુ મળે છે બધી આ એરિયામાં, તમે જોઈ શકો છો। રવિવારે આવો તો અહીંયા બહુ ભીડભાડવાળી જગ્યાઓ જોવા મળે છે। અત્યારે બી છે પણ અત્યારે તમને સસ્તું નહીં મળે। સન્ડે આવશો તો તમને બહુ સસ્તું મળી રહેશે। અને આઈસ્ક્રીમવાળો અમારા આગળ જઈ રહ્યો છે। સ્પેશિયલ લસ્સી શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે। આ છે અમારું મહેસાણાનું એપીએમસી કે જે શાક માર્કેટ કહેવાય છે। અહીંયા લોકો શાકભાજી લઈને આવે છે અને સારા એવા વેચાણમાં અહીંયા તમને શાકભાજી મળી રહેશે। ભાવ બધું અહીંયા પાછળ શાક માર્કેટ છે। તો પહેલો ગેટ હતો, આ એનો બીજો ગેટ છે અંદર જવા માટે શાક માર્કેટમાં। અને હવે આવશે ગાઈસ કમરિયું નારું, જે અમારા મહેસાણાની શાન છે। વરસાદી વાતાવરણમાં અહીંયા પાણી ભરાઈ જાય તો સાધનોની અવર જવર બંધ થઈ જાય છે। વરસાદ વધારે પડે તો અહીંયા બહુ દૂર તમે જોઈ શકો છો પાણી એ જવાનો રસ્તો નથી, તો પાણી ભરાઈ જાય છે આ નાળામાં। અહીંયા એક ચોકડી પડે છે જ્યાં સીધો રસ્તો ટીબી રોડ જાય છે અને આ સીધો રસ્તો મોઢેરા ચોકડી બીકેવાળો રોડ જે કહેવાય છે। તમને આગળ બતાવું તમને જે એક રસ્તો બીકે સિનેમા તરફ જાય છે, એક રસ્તો સીધો મોઢેરા ચોકડી તરફ આગળ
તો ગાઈઝ અહીંયા બીકે સિનેમા હતું પણ થોડી વાર્યું છે અને આ પ્રશાંત રોડ કહેવાય છે, સીધો પ્રશાંત સિનેમાવાળો રોડ અને આ મોઢેરા ચોકડી સીધો જાય છે રોડ. સમયમાં ગાઈઝ અમારા જોબનું લોકેશન આવવાની તૈયારીમાં છે. સામે તમને દેખાય તો અપટાઉન છે, મહેસાણાની આનબાન અને શાંતિ કહેવાય છે અપટાઉન. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અપટાઉનમાં. તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી દુકાનો છે, દવાખાના બી છે. તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો અહીંયાથી ટોટલી વસ્તુ કપડાં કે કોઈ પણ લેવું હોય તો અહીંયાથી તમને મળી જશે. અને કપડાં માટે તો ખાસ તમને અહીંયા આવી શકો તો મળી જશે. તમે જોઈ શકો છો આ અપટાઉન, આ બજરંગ હમણાં નવું બન્યું છે બજરંગ આઉટફિટ. અમે પહોંચી ગયા છીએ અમારા જોબના લોકેશન ઉપર ગાઈઝ. એ એટેન્ડન્સ માર્ક કરવા માટે ચાલ્યા છે, અંદર જઈ રહ્યા છે. એટેન્ડન્સ માર્ક કરી રહ્યા છે પ્રકાશ એન્ટરપ્રાઇઝની અંદર. એ અમારા મિત્ર કિશનજીનું બાઇક પ્લેટિના એન્ટરપ્રાઇઝમાં પહોંચી ગયા છે અને ત્યાં આગળ આપણે બેગોને મૂકી દઈશું. આપણો આઈડીએફનો QR કોડ અહીંયા લોન કરી રહ્યા આવી ગયા છે. સરસ મજાના ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, મોબાઈલ અન્ય ઉપકરણો પણ મળી રહ્યા છે અહીંયા. તો અમારા સાથી મિત્રો પણ અહીંયા લોન કરવા બેસી ગયા છે. આઈડીએફસીની અંદર લોન કરાવ્યું તો અવશ્ય મુલાકાત લેજો. એને બધું બતાવો કરી રહ્યા લોગિંગ બોગિંગ કરું તો નહીં. સરસ મજાના મોબાઈલ પર કંઈક વોચિંગ કરી રહ્યા છે. સાથે અમારા કિશનજી પણ છે અહીંયા આઈડીએફસીની અંદર કંઈક વર્ક કરી રહ્યા છે. એપ્રુવલ તો આવી ગઈ એવું લાગી રહ્યું છે, ઇન્સ્યોરન્સ પણ દેખાઈ રહ્યું છે. હવે આપણે મોઢેરા ચોકડી આવી ગયા છે. તમે જોઈ શકો છો આ મોઢેરા ચોકડી છે. આ એક્ઝેક્ટ મોઢેરા ચોકડી છે. મોઢેરા ચોકડીના એક્ઝેક્ટ પાછળ આ રસ્તો થઈને અહીંયા અપટાઉન છે. અપટાઉનમાં નવી દુકાનોનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. તે મોબાઈલની સ્ટોરો બનવાની છે. તે મોબાઈલનો અહીંયા વિનયભાઈ અહીંયા બેસવાના છે. જોઈ શકો છો વિનયભાઈની દુકાનનું ઓપનિંગ અહીંયા થવાનું છે. અહીંથી તમે જોઈ શકો છો આ બસ જાય, આ ડેપોનો રસ્તો છે. એ ડાયરેક્ટ ડેપોમાં જાય છે. અહીંયા તમે જોઈ શકો છો નાસ્તાની નાની નાની દુકાનો બનાવવામાં આવી છે. ત્યાં મહેસાણાના વાસીઓ અહીંયા બપોરે આવીને નાસ્તો કરી શકે છે શાંતિથી બેસીને. બદામ શેકની જોઈ શકો છો સામે મોબાઈલોની દુકાનો રહી. કેટલું મસ્ત નજારો છે અહીંયા. તેની એક્ઝેક્ટ સામે એક રજવાડી ચાની દુકાન છે. ત્યાં રાતે મહેફિલો જામે છે ચા માટે. અહીંયા ચાની બેઠકો પણ રાતે થતું જોવા મળે છે. ખાસ લઈને આગળ જઈ રહ્યા છે. પેલી બાજુ મિત્ર કમલેશ ઉભો છે. કિશનજી હાથ ધોઈને રેડી થઈ ગયા છે. કેમ? અરે આવું ના ચાલે યાર. ગાઈઝ આપણે ગાડી લઈને થોડુંક કામ છે તો બહાર જવા નીકળ્યા છીએ. ગાઈઝ અમે અત્યારે જઈ રહ્યા છીએ રાધનપુર રોડ. થોડું કામ છે એના માટે તમે અમારી સાથે જોડાઈ રહો. તમને આગળની અપડેટ આપતો રહું છું. આપણે આવી ગયા છીએ મોઢેરા સર્કલ. ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ રાધનપુર. અમારા વિજુભા છે જે અત્યારે હાલ અમારા ડ્રાઈવર છે, ગાડી ચલાવી રહ્યા છે. ફર્સ્ટ ટાઈમ ઓટો ચલાવે છે. અને આ છે અમારા શેઠ ગણેશભાઈ પટેલ. આમ જોવો તો ખરા અમુક કોઈ પણ વસ્તુ જોતું હોય ઇલેક્ટ્રિકલ તો અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લેજો. એસી, ફ્રીજ, એલઈડી ટીવી બધું ત્યાંથી મળી જશે. દુકાનનું નામ છે દાસ એન્ટરપ્રાઇઝ, જોયસ અપટાઉન. ગાઈઝ આપણે આવી ગયા છે રાધનપુર ચોકડીની અંદરની સાઈડ. ત્યાં આગળ ખૂબ જ વરસાદ ચાલુ થઈ ગયો છે અચાનક. આપણે ઊભા છીએ. પહેલાં અહીંયા હતું સાઈ કૃષ્ણ હોસ્પિટલ, હવે થઈ ગયું છે આઈસ હોસ્પિટલ. નામ ચેન્જ થઈ ગયું છે. થોડા કામથી આપણે જે કીધું હતું એ કામે અહીંયા આવી ગયા છે. વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા. જોરદાર પાણી ભરાઈ ગયું છે અહીંયા રાધનપુર ચોકડી છે.
ઇન્ડિયાની સામે, ICICI બેંકની સામે. હા તો એક જ આલો ખાલી તો ભાઈ અહીંયા થોડા વરસાદનું પણ પાણી ભરેલું છે. આજે પર હપ્તાઓ માટેના ચોકડી હપ્તાઓ કઈ ભૂખ લાગી રહી હતી ને મમરા અહીંયા પડ્યા હતા. મમરા પૂરા ભાઈ આપણે આવી ગયા છે ડેપોમાં અને હવે તરફ જઈશું. બસની રાહ જોઈએ છીએ અહીંયા. તો પ્લેટફોર્મ અહીંયા 5 ને 6 નંબર પર છે. તો આપણે વ્લોગની સમાપ્તિ અહીંયા કરીશું.